નમસ્કાર મિત્રો, આજ ફરી એક વખત ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે બહુ જ અગત્યનો એવો વિડીયો સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થાના ચેપ્ટરમાંથી અને બહુ જ અગત્યનો એવો પ્રશ્ન જેને ક્વેશ્ચન નંબર 7ના રૂપમાં આપ સર્વે મિત્રોની સામે મૂકી રહ્યો છું. મિત્રો, આજનો આ ક્વેશ્ચન નંબર 7 જે છે એ એકમ કોષ અને એના પ્રકારો જણાવો. એકમ કોષ એટલે કે ક્રિસ્ટલ લેટાઇસ સ્ફટિકીય જાળી જે છે પદાર્થોની, ઘન પદાર્થોની, અને એના અંદર રહેલા એકમ કોષો. તો આજનો આ પ્રશ્ન એકમ કોષ અને એના પ્રકારો ઉદાહરણ સાથે, આકૃતિ સાથે આ વિડીયોમાં લઈને આવ્યો છું. મિત્રો, આશા રાખું છું વિડીયો આપ અંત સુધી જોજો અને આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ લાભદાયી નીવડશે. અગર આ વિડીયો આપ સર્વે મિત્રોને ગમે તો એને ખૂબ ખૂબ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બધા જ ગ્રુપમાં એને પણ શેર કરવાનું ભૂલશો નહીં. મિત્રો, બહુ જલ્દી શરૂ કરું છું. એકમ કોષ અને એના પ્રકારો જણાવો. તો બહુ સરળ ભાષામાં અને બહુ ટૂંકમાં પ્રશ્નો અને એના જવાબ. તો સૌથી પહેલાં મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે જાણીએ પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે સ્ફટિક જાળી અને એકમ કોષ એ શું છે. તો સ્ફટિક જાળી જે છે એ સ્ફટિકીય ઘન પદાર્થોની અંદર બિંદુઓ તરીકે જે અણુઓ, આયન અને પરમાણુઓ જે છે એની સપ્રમાણ અને ત્રિપરિમાણીય માળખામાં એક પ્રકારની ચોક્કસ ગોઠવણી છે, જેને આપણે સ્ફટિક જાળી કહીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, આ સંપૂર્ણ સ્ફટિકીય ઘન પદાર્થની સ્ટ્રક્ચર બતાવ્યું છે મેં, રચના, જેને આપણે સ્ફટિક જાળી કહી શકીએ. અને એ સ્ફટિક જાળીમાં આ જે છે ચાર નીચેના એના ચાર, આ ફેસ અને આ ફેસ. તો આવા એકમ કોષો જે છે એ અસંખ્ય પ્રમાણમાં આપણને જોવા મળે છે. આ એકમ કોષ છે, આ એકમ કોષ છે. તો આ બધા એકમ કોષો છે અને આ સંપૂર્ણ જે છે એ સ્ફટિકીય જાળી છે. મિત્રો, સ્ફટિકીય જાળીની લાક્ષણિકતાઓમાં આપણે શું કહી શકીએ, અને શું હોય તો એને સ્ફટિકીય જાળી કહેવાય. તો એમાં દરેક અણુ, પરમાણુ અને આયન એક બિંદુ દ્વારા, આ જે છે એક બિંદુ દ્વારા દર્શાવવામાં આવે છે. આ બિંદુઓને જાળી બિંદુઓ, આ જે બિંદુઓ છે એને જાળી બિંદુઓ અથવા જાળી સ્થળો પણ કહેવાય છે. જાળી બિંદુઓને જોડવા માટે સીધી રેખાનો ઉપયોગ કરીએ છીએ આપણે, એટલે આ સીધી રેખા બે બિંદુઓને જોડતી રેખા. જ્યારે જાળી બિંદુઓને સીધી રેખાઓ સાથે જોડવામાં આવે ત્યારે આપણને એક 3 ડાયમેન્શનલ 3D દ્રશ્ય મળે, 3D રચના હોય એવું જોવા મળે છે. અને આ 3D જે રચના છે એ સ્ફટિક જાળી અથવા બ્રેવાઇસ જાળી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, આપણા પ્રશ્નનો જવાબ શરૂ થાય છે યુનિટ સેલ એટલે કે એકમ કોષ. તો એકમ કોષ એ સ્ફટિક જાળીમાં સૌથી સરળ પુનરાવર્તિત એકમ છે. મેં આગળ જે વાત કરી એ કે અહીંયા મેં એકમ કોષ બતાવ્યો છે, આ સ્ફટિક જાળી છે અને એ સ્ફટિક જાળીમાં આ એક એકમ કોષ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, એવી રીતે. તો એકમ કોષ છે ને એ પુનરાવર્તિત છે ઘણા બધા, અને સૌથી સરળ એકમ કોષ છે કાં તો આદિમ ઘન. આદિમ ઘનનો મતલબ થાય છે સરળ ઘન, શરીર કેન્દ્રિત એટલે કે બોડી સેન્ટર્ડ ક્યુબિક સ્ટ્રક્ચર. બાજુ કેન્દ્રિત ઘન એટલે કે ફેસ સેન્ટર્ડ ક્યુબિક અને એકમ કોષ. અને અંતઃ કેન્દ્રીય અથવા તો જેને કહીએ આ 3 પ્રકારના કોષો અહીંયા જોવા મળે છે. તો સૌથી પહેલો છે મિત્રો આદિમ અથવા સરળ ઘન એકમ કોષ. તો આદિમ ઘન કોષો જે છે એમાં પરમાણુઓ ફક્ત ખૂણા ઉપર જ હાજર હોય છે, બરાબર. ઉદાહરણ તરીકે જોઈએ તો આ સરળ એકમ કોષ છે જે ઘણા બધા પુનરાવર્તિત થતા હોય સ્ફટિક જાળીમાં. તો આ એકમ ઘન કોષ છે, એના ખૂણાઓ ઉપર જોઈ શકો છો આપ, ક્યાં તો પરમાણુ હોય, ક્યાં તો આયન હોય, કોઈ અણુ હોય, એવી રીતે. એટલે આ આદિમ અથવા સરળ એકમ ઘન એકમ કોષ તરીકે ઓળખાય છે. મિત્રો, બીજો પ્રકાર છે શરીર કેન્દ્રિત એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક, બરાબર. બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ જ્યારે છે ત્યારે એના ખૂણા ઉપર જે કણો જે છે એ કણો ઉપરાંત કણ એકમ કોષના કેન્દ્રમાં પણ
જે એકમ કોષ છે એના કેન્દ્રમાં પણ એક કણ એ ઋણાયન અથવા ધનાયનના રૂપમાં હાજર હોય છે. તો એને શરીર કેન્દ્રીય એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો ક્રમ છે સેલ છે જે બાજુ કેન્દ્રિત એટલે ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ. તો એમાં શું છે કે દરેક કણો કોષના ખૂણા ઉપર તો છે જ, આકૃતિ સાથે બતાવું તો દરેક કોષના ખૂણા ઉપર તો પરમાણુઓ અથવા અણુઓ છે જ, અને એક દરેક ફેસના સેન્ટરમાં હોય છે. બરાબર, એટલે એને બાજુ કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખૂણા ઉપર તો હોય જ, પણ દરેક સરફેસ જે છે આ સરફેસ એના સેન્ટરમાં પણ એક પરમાણુ હોય. તો આ પ્રકારે ફેસ સેન્ટર ક્યુબિક, ત્યાર પછી બોડી સેન્ટર ક્યુબિક, અને જો છેડા ઉપર પરમાણુ આવેલા હોય તો એને એન્ડ સેન્ટર્ડ એટલે કે અંતઃ કેન્દ્રિત ક્યુબિક સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ પ્રકારે જે 3 પ્રકારો યુનિટ સેલના એટલે કે એકમ કોષના ઘન પદાર્થની સ્ફટિક જાળીમાં એકમ કોષો કેટલી પ્રકારના હોઈ શકે એની સુંદર રચના મેં આકૃતિ સાથે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો શરૂઆતનો પોર્શન છે, બહુ સરળ પોર્શન છે. હવે જેમ જેમ આગળ વધીશું આ ચેપ્ટરમાં એમ બોર્ડમાં પૂછાતા પ્રશ્નોના જવાબ આપણે બહુ સરળતાથી ઇઝી લેંગ્વેજમાં અને બહુ જ સરળતાથી સરળ ભાષામાં આપ સર્વે મિત્રો સામે બહુ જ મહત્ત્વના એવા પ્રશ્નો લઈને ઉપસ્થિત થવા જઈ રહ્યો છું. આશા રાખું છું મિત્રો આ વિડીયો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ ગમ્યો હશે. એને ખૂબ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. નમસ્કાર.